નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો કેમ સાચા લોકોની કદર નથી થતી એના વિશે છે. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, જે લોકો કહે છે ને કે હું ઠીક છું, કશું જ નથી થયું, એ લોકો જ્યારે એકલા પડે છે ને ત્યારે ખૂબ જ રડતા હોય છે. નંબર 2, એ માણસને ક્યારેય દર્દ ના આપવું જોઈએ જે માણસ તમને દિલથી ચાહે છે, કારણ કે એક દિવસ એવો આવશે કે દિલ તો તમારી પાસે હશે પરંતુ દિલથી ચાહવાવાળું કોઈ નહીં હોય. નંબર 3, ખૂબ જ મતલબી હોય છે એ લોકો, જે લોકો ઉપર આપણે કોઈ પણ મતલબ કે સ્વાર્થ વિના આપણું બધું જ લૂંટાવી દઈએ છીએ. કોઈનો મેસેજ ના આવવો એ પણ તમારા માટે એક મેસેજ છે કે એમના દિલમાં હવે તમારા માટે કોઈ જગ્યા નથી. ઘણી બધી જગ્યાએ દિલને મોટું કરવું પડે છે અને ઘણું બધું નજરઅંદાજ પણ કરવું પડે છે. ફૂલ કેટલુંય પણ સુંદર હોય તેમ છતાં તેના વખાણ તેની ખુશ્બુથી થાય છે, અને માણસ કેટલોય પણ સુંદર કેમ ના હોય પરંતુ તેના વખાણ તેના ગુણોથી થાય છે. એ વ્યક્તિના દુઃખને સમજવાની પણ કોશિશ કરજો જે વ્યક્તિ તમને કંઈ પણ નથી કહેતા. જ્યારે સમય સારો હોય છે ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે, અને જ્યારે સમય ખરાબ હોય છે ને ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે. દુઆ ક્યારેય સાથ નથી છોડતી અને બદદુઆ ક્યારેય પીછો નથી છોડતી. તમે જેવું આપશો એવું જ મેળવશો, પછી તે ભલે ઇજ્જત હોય કે પછી દગો હોય. પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. માણસ પૈસાના કારણે ગરીબ નથી હોતો, પરંતુ તેના વિચારોના કારણે એ માણસ ગરીબ હોય છે. કાલ કરીશું બસ આ વાક્ય જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતું. સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે. જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેય પણ કોઈના નથી થતા, પછી એ ભલે સમય હોય કે પછી માણસ હોય. ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. દોસ્તો, તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં, ત્યારે તો ખબર પડે છે કે કોણ આપણો હાથ પકડે છે અને કોણ આપણો સાથ છોડીને જાય છે. કંઈક બોલવામાં કે કંઈક તોડવામાં ફક્ત એક જ પળ લાગે છે, પરંતુ કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જતી હોય છે. દોસ્તો, જિંદગીની સફરમાં કેટલાય લોકો આપણને મળે છે, કેટલાક લોકો આપણો ફાયદો ઉઠાવે છે અને કેટલાક લોકો સહારો આપી જાય છે. ફાયદો જોનારા ભૂલી જવાય છે અને સહારો આપવાવાળા લોકો દિલમાં રહી જાય છે. કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો, કારણ કે એ આપણને શીખવાડે છે કે વિશ્વાસ જોઈ વિચારીને કરવો જોઈએ. દુઃખ આવ્યા પહેલાં જે વ્યક્તિ દુઃખી થઈ જાય છે એ વ્યક્તિ પોતાની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે. જેના મનના ભાવ સારા હોય છે તેના દરેક કામ સારા જ થાય છે. સંબંધો બધાથી રાખવા, પરંતુ ઉમ્મીદ કોઈથી ના રાખો મિત્રો.
ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે ચોર એવા છે કે જે તમારી બધી જ ખુશીઓને છીનવી લે છે. એટલા માટે જીવનમાં ક્યારેય પણ ચિંતા ના કરો, હંમેશા મસ્ત અને સ્વસ્થ રહો. દુનિયામાં ભલે હજારો લોકો મતલબી ભટકાય, પરંતુ એક સાચો માણસ મળી જાય એટલે હિસાબ બરાબર થઈ જાય. હવે દર્દ સહન કરવાની પણ આદત પડી ગઈ છે સાહેબ. હવે કોઈને દર્દ કહેવાની જરૂર નથી પડતી. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે સમય બતાવવાવાળા લોકો તમને અહીં હજારો મળી જશે, ઘણા મળી જશે, પરંતુ સમય પર કામ આવવાવાળા લોકો ખૂબ જ ઓછા મળશે. આત્મવિશ્વાસ એ શક્તિ છે જે તુફાનોને પણ બદલી શકે છે અને સંઘર્ષ સામે પણ ટકી શકે છે અને પાણીમાં પણ પોતાનો માર્ગ શોધી શકે છે. વાણી જ માણસનું ઘરેણું છે, બાકી ચહેરા અને સુંદરતા તો ઉંમરની સાથે બદલાયા કરે છે. એટલા માટે વાણીને સુંદર રાખો. તમારા દરેક કર્મનું ફળ જિંદગીમાં કોઈને કોઈ રૂપમાં જરૂર મળે છે, તે હંમેશા યાદ રાખજો. જીવનમાં તમે જેવા છો એવા જ રહો. ક્યારેય કોઈ પણ વ્યક્તિથી તુલના ના કરો, કારણ કે તમે જેવા છો એ સર્વશ્રેષ્ઠ છો. આજે જો ખરાબ સમય છે તો કાલે જરૂર સારો સમય આવશે. બસ તમે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જીવનમાં ખુદની બુરાઈઓ પણ સાંભળવી જરૂરી છે, કારણ કે દરરોજ વખાણ સાંભળશો તો તમે જીવનમાં આગળ નહીં વધી શકો. સમય એવો આવી ગયો છે સાહેબ, જ્યારે કે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો છો. જિંદગીમાં પસ્તાવાનું છોડો અને કંઈક એવું કરો કે તમને છોડવાવાળા પસ્તાય. સમસ્યા કેટલી પણ મોટી હોય, પરંતુ તે સમસ્યાને પાર કરવું એનું પહેલું પગથિયું તમારા હાથમાં હોય છે. ક્યારેક તમારો દિવસ ખરાબ જાય તો ચિંતા ના કરવી અને આવતીકાલને સારી બનાવવાનો પ્રયત્ન કરવો. આજકાલ પોતાનું દુઃખ બીજાને બતાવવાથી એ લોકો તમારાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેશે. એટલા માટે લોકોની સામે હંમેશા ખુશ રહો. દર્દ તો ત્યારે થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે, કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ત્યારે તો ફક્ત તેનું લોહી જ દેખાય છે, દર્દ નથી દેખાતું. મિત્રો, ક્યારેય કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે દરેકની જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી પડતું. કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે કે જો તમે ખુશ રહેશો તો ખુશીઓ તમારી પાસે આવશે, અને જો તમે દુઃખી રહેશો તો દુઃખો તમારી પાસે આવશે. તમે જેવું વિચારો છો એવી જ વસ્તુનું આકર્ષણ તમારી તરફ થવા લાગે છે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ પર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો. સંપત્તિ સુખ નહીં, પરંતુ સગવડ આપે છે. સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. તું છોડી દે કોશિશ માણસને ઓળખવાની, કારણ કે અહીં બધા જરૂરતના હિસાબથી બદલતા હોય છે. પોતાના ગુના ઉપર 100 પડદા નાખીને માણસ કહે છે કે જમાનો ખૂબ જ ખરાબ છે. જીવનમાં અડધું દુઃખ ખોટા લોકો પર વિશ્વાસ કરવાથી આવે છે, અને અડધું દુઃખ સાચા લોકો ઉપર શક કરવાથી આવે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.